કરી અને આજે એટલા માટે જ આપણે ભેગા થયા છે કે ગુજરાતના જે ખૂણે ખૂણાના જે લોકો છે તે લોકોને જાગૃત કેવી રીતે કરવા અથવા તો દેશના લોકોને કેવી રીતે જાગૃત કરવા અને એટલા માટે જ આપણે આજે વાત કરવાના છે આ સડક સુરક્ષા અભિયાનમાં આ કાર્યક્રમને આગળ વધારીશું અને હવે હું સ્ટેજ પર આમંત્રિત કરીશ ન્યૂઝ 18 ના એડિટર મિસ્ટર રાજીવ પાઠકને તેઓને ઉદ્બોધન માટે સ્ટેજ પર આમંત્રિત કરીશું પ્લીઝ વેલકમ ઓન સ્ટેજ સર થેન્ક યુ વેરી મચ આજે આપ બધા લોકો મેડમ શફી સર ડૉક્ટર સાહેબ અને અમારા બધા ગેસ્ટ આજે સમય કાઢીને વિશેષ રૂપે આવ્યા છે કેમ કે સમસ્યા એવી છે કે દેશમાં આ કોઈ બીમારી આપણને નથી લાગતી આપણે બધા બીમારીઓ વિશે તો જાગૃત હોઈએ છીએ કે આપણે એનાથી બચીએ પણ આ રોજબરોજની સૌથી વધુ લોકોને અસર કરતી આ ઘટના છે ટ્રાફિક લોકોના જીવ તો જાય છે સાથે સાથે સમય પણ લોકોનો એટલો બરબાદ થાય છે આપણી અનુશાસનહીનતા અને થોડીક અવ્યવસ્થાને કારણે તો આ બધામાં આપણે કેવી રીતે આપણો સમય બચાવીએ આપણો જીવ બચાવીએ આપણા સુરક્ષિત રહીએ એ તમામ બાબતો માટે દેશમાં એક જાગૃતિની જરૂર છે દુનિયામાં આપણે સૌથી ખરાબ પરફોર્મર છીએ એટલે આપણે સૌથી વધારે એ દિશામાં કામ કરવાની જરૂર છે અને એટલે જ પ્રયત્ન કરી રહ્યા છીએ કે દેશમાં ધીરે ધીરે જાગૃતિ આવે આવા ઘણા બધા પ્રોગ્રામ્સ થશે તો લોકો જાગશે એક્ઝિક્યુટર્સ તો છે જે લોકોનું કામ છે લો એન્ફોર્સમેન્ટ તો એન્ફોર્સમેન્ટ એજન્સીસ તો પોતાનું કામ કરે જ છે એમાં જ્યાં ભૂલ હોય છે ત્યાં આપણે બતાવીએ છીએ પણ સૌથી વધારે આપણે લોકોની પણ ભૂલ એટલી જ હોય છે કે આપણે જે નિયમો આપણા માટે બનાવ્યા છે આપણને સુરક્ષિત રાખવા માટે બનાવ્યા છીએ એનું આપણે પાલન નથી કરતા તો એ કેવી રીતે શું કરવું જોઈએ કેવી રીતે કરવું જોઈએ એનાથી આપણને કેટલો ફાયદો છે નથી કરતા તો આપણને કેટલું નુકસાન છે એ આપણે ધીરે ધીરે સમજતા થઈશું તો દેશમાં જાગૃતિ આવશે દેશમાં આ બધા પ્રશ્નો ઝડપથી એનું નિરાકરણ થશે અને એ પ્રયાસમાં લોકોને આખા દેશને સુરક્ષિત રાખવા માટેના પ્રયાસમાં આપ બધા લોકો વિશેષ રૂપે આજે આવ્યો છો એટલે આપ સૌનું અહીંયા વિશેષ સ્વાગત કરું છું થેન્ક યુ વેરી મચ આભાર સર જે પણ લોકોની વાત થઈ રહી છે અને લોકોની જાગૃતિ માટે વાત થઈ રહી છે એટલે સવાલો એ લોકોના મનમાં ઘણા બધા હોય છે કે આખરે કાયદો શું કહે છે એનું પાલન કેવી રીતે કરવું અને એટલા માટે જ આજે એ ચર્ચા કરવી ખૂબ જ જરૂરી છે એટલા માટે હવે હું કાર્યક્રમને આગળ વધારીશ અને સ્ટેજ પર આમંત્રિત કરીશ આજના અતિથિ વિશેષ એવા સફીન હસન ડીસીપી ઓફ ટ્રાફિક ઈસ્ટ નીતા દેસાઈ ડીસીપી ઓફ ટ્રાફિક વેસ્ટ ડોક્ટર ડિમ્પલ પારેખ MS ઓર્થોપેડિક સર્જન આ તમામ મહાનુભાવોનું સ્ટેજ પર સ્વાગત છે હવે ચર્ચા કરવા માટે હું મારા સહયોગી દીપા શર્માને સ્ટેજ પર આમંત્રિત કરીશ પ્લીઝ વેલકમ ઓન સ્ટેજ દીપા શર્મા નીતા પારેખજી માફ કરશો નીતા દેસાઈજી અને ડોક્ટર ડિમ્પલ પારેખજી આપનું સ્વાગત છે આ કાર્યક્રમમાં આપે હાજરી આપી તે બદલ સર મારો પહેલો સવાલ તમને છે કારણ કે સડક સુરક્ષાની વાત થતી ત્યારે સમસ્યાઓ ઘણી બધી હોય અને જમીની હકીકત કંઈક અલગ જ હોય છે હ્યુમન બિહેવિયરના કારણે તેને લઈને આપ શું કહેશો ટ્રાફિક જે છે હંમેશા આપણે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે આપણે 5 E ને લઈને ચાલતા હોઈએ છીએ દેટ ઇઝ એન્જિનિયરિંગ એજ્યુકેશન એન્ફોર્સમેન્ટ ઇમરજન્સી સર્વિસીસ ને ઇવેલ્યુએશન રાઈટ આ 5 ફેક્ટર્સને ધ્યાનમાં રાખીને જ્યારે આપણે એને કન્સિડર કરતા હોઈએ અને વાત કરતા હોઈએ ત્યારે રોડ પર જે પણ વ્યક્તિ છે એની સાયકોલોજી સમજવી બહુ જરૂરી છે ટ્રાફિકમાં જે પણ બિહેવિયર આપણને જોવા મળે છે જે મે બી ગેરવર્તન જોવા મળે છે કે શોર્ટકટની જે આદત છે એ જોવા મળે છે એના પાછળની કોમન સાયકી જે કામ કરતી હોય છે કે લોકોને રોડ પર ઓછામાં ઓછા સમયમાં પોતાના જગ્યાએ પહોંચવું હોય છે અને એ કરવાની કારણે અથવા એની અનુકૂળતા મેળવવાના કારણે ઘણા બધા અકસ્માતો સર્જાતા હોય છે એટલે અકસ્માતમાં હ્યુમન બિહેવિયર એ સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે એની સાથે જ રૂલ્સ રેગ્યુલેશન્સનું પાલન અને સેફ રોડ્સ એટલે કે પ્રોપર એન્જિનિયરિંગ વાળા રોડ જે હોય એ એના કોન્ટ્રીબ્યુટિંગ ફેક્ટર્સ છે તો આ 3 વસ્તુઓ પર જો કામ કરવામાં આવે તો અકસ્માતો જે છે ઘટાડી શકાય છે
તમને શું લાગે છે કે કઈ કઈ એવી વસ્તુઓ છે જે સામાન્ય રીતે વાહન ચાલકો ભૂલો કરતા હોય છે, બેદરકારીઓ દાખવતા હોય છે અને તેમની બેદરકારીઓનો ભોગ અન્યોને બનવું પડતું હોય છે? બિલકુલ આપે કહ્યું એમ જે વાહન ચલાવતા હોય છે, માર્ગ અકસ્માતોના મુખ્ય કારણો તો જે વ્હીકલ ચાલક જે છે એ ઘણી વખત સ્પીડમાં વ્હીકલ ચલાવતા હોય છે, ઘણી વખત જોખમી રીતે ઓવરટેક કરતા હોય છે, નશાની હાલતમાં ચલાવતા હોય છે, મોબાઈલ ચાલુ હોય છે અને ચલાવતા હોય છે. તો આવા કેટલાક કારણોસર અકસ્માત થતા હોય છે. તો આ જે માર્ગ અકસ્માતના મુખ્ય કારણો છે એ તો વાહન ચાલકની બેદરકારી જ છે, જેના કારણે મોટા વ્હીકલોના જે એક્સિડન્ટ નાના વ્હીકલો સાથે થાય છે ત્યારે પેડેસ્ટ્રીયન કે ટુ વ્હીલર ચાલક કે બાઇસિકલ ચાલક ને ઇન્જરી પણ વધારે થાય છે અને એ ફેટાલિટીમાં પણ કન્વર્ટ થાય છે. પાસે આવીશ અને એ પૂછવા માંગુ છું કે જ્યારે અકસ્માત થાય તો કેવા પ્રકારની ઇન્જરીઝ તમને જોવા મળે છે? કારણ કે તમે સર્જન છો, દરરોજ એવા કેસને હેન્ડલ કરતા હશો, અને કેવી પ્રકારની બેદરકારીઓ તમને જોવા મળે છે ત્યારે? બેદરકારીમાં જેમ સફીર સરે કીધું ને મેડમે કીધું, એમાં મેજર બેદરકારી એ રોંગ સાઈડ ડ્રાઇવિંગ છે, અમારે જે અકસ્માત આવતા હોય છે એની અંદર. સેકન્ડ ઇસ્યુ સ્પીડને કારણે થતો હોય છે, કારણ કે દરેકને ઝડપથી પહોંચવું હોય છે. એ બે મેજર કારણ છે. ત્રીજું જે અમે જોયું છે એ સૌથી અગત્યનું એ છે કે જ્યારે ગ્રીન લાઇટ થાય ત્યારે જે ઊભેલા વ્હીકલો એકદમ ઝડપથી જવા માંગતા હોય અને જે સાઈડ બંધ થવાની હોય એ લોકો ઝડપથી જવા માંગતા હોય, એટલે એ જે કોલિઝન થાય છે એ સૌથી ખતરનાક અથવા તો ખરાબ થાય છે અને જેમાં ઇન્જરી ઘણી ફ્યુટાઇલ હોય છે. ઇન્જરીમાં મેક્સિમમ જ્યારે ઓપોઝિટ સાઈડ એકબીજાને એટલે રોંગ સાઈડ ચલાવીને આવતા હોય છે ત્યારે ઇન્જરી રિલેટિવલી નાની હોય છે, પણ એ ચોક્કસપણે ખરાબ ઇન્જરી હોય છે. પણ જ્યારે આ ગ્રીન લાઇટ થાય ને ત્યારે જે વ્હીકલ ફાસ્ટ ચલાવવામાં આવે ત્યારે ઇન્જરી ઘણી વધારે ખરાબ હોય છે ને એમાં ફ્રેક્ચર થવાના અથવા તો ઇવન હેડ ઇન્જરી થવાના ચાન્સીસ પણ ઘણા વધારે રહેતા હોય છે. સફીન સર, હવે આવું કે સીટ બેલ્ટને લઈને બધા લોકોને ખ્યાલ હશે, હેલ્મેટને લઈને બધા લોકો જાણે છે. તમે જ્યારે દરરોજ જોતા હો તો એ બેદરકારીઓ હવે સામાન્ય બની ગઈ છે અને હવે યુવાનોમાં તો એવો પણ ક્રેઝ છે, સોશિયલ મીડિયામાં કૂલ બનવાના ચક્કરમાં તેઓ હેલ્મેટ પણ નથી પહેરતા, સીટ બેલ્ટ વગર તેઓ ગાડી હંકારીને વિડીયો બનાવતા હોય છે. તેમને આપ શું કહેશો? એવા તમામ લોકો જે લોકો હેલ્મેટ પહેરવાના અલગ અલગ બાના શોધે છે કે બાજુમાં જોવામાં તકલીફ પડે છે, અથવા તો સફોકેશન થાય છે, અથવા હેરસ્ટાઇલ ખરાબ થઈ જાય છે, ગરમી વધારે લાગે છે, એ તમામ લોકોને માત્ર એટલી સલાહ છે કે ક્યારેક જો હેલ્મેટ પહેરવાની ઈચ્છા ન થાય તો એકવાર સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરની મુલાકાત લઈ આવવી જોઈએ અને ત્યાં જે વિક્ટીમ્સ આવે છે એક્સિડન્ટ્સના એમને પૂછવું જોઈએ અને એમનો એકમાત્ર જવાબ એવો હશે કે કદાચ હેલ્મેટ પહેર્યું હોત તો આટલી ખરાબ રીતે ઇન્જરી ના થઈ હોત. જે એક્સિડન્ટ્સ અમે ડે ટુ ડે લાઈફમાં રોડ્સ પર જોઈએ છે એમાં જે ટુ વ્હીલર્સના એક્સિડન્ટ છે અને જેમાં ડેથ થઈ છે એમાંથી 90% કેસીસ એવા હોય છે કે જેમાં જો અગર ટુ વ્હીલર રાઇડરે હેલ્મેટ પહેર્યું હોત તો એનો જીવ જે છે એ ના ગયો હોત. આ બાબતે અમદાવાદ ટ્રાફિક પોલીસે 2024માં ખૂબ સખત રીતે કાર્યવાહી કરી છે અને મોર દેન 6 lakhs ચલાન્સ જે છે એ માત્ર હેલ્મેટ વાયોલેશનના જનરેટ કર્યા છે અને એના કારણે ઘણું એવું કમ્પ્લાયન્સ પણ અત્યારે આપને રોડ પર જોવા મળશે. ટુ ધ પોઈન્ટ કે જે લોકો હજુ નથી પહેરી રહ્યા એમને આ અમદાવાદ ટ્રાફિક પોલીસ તરફથી સૂચના છે, વિનંતી છે કે આપ હેલ્મેટ પહેરો. લાસ્ટ ટાઈમ ઓલમોસ્ટ 7,000 જેટલા ડ્રાઈવર્સના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે પણ આરટીઓને અમદાવાદ ટ્રાફિક પોલીસે સૂચના કરી છે. જે લોકો 3 થી વધુ વખત હેલ્મેટના વાયોલેશન્સમાં પકડાયા છે એ તમામના ડ્રાઇવિંગ લાયસન્સ જે છે સસ્પેન્ડ કરવામાં આવશે અને જરૂર પડશે તો એ લાયસન્સને પરમનન્ટલી રદ કરવાની પણ કાર્યવાહી ટ્રાફિક પોલીસ કરશે. લોકોની જીવની સલામતી એ ટ્રાફિક પોલીસની પણ જવાબદારી છે અને એના ભાગરૂપે આ કાર્યવાહી થઈ છે. આ જ વસ્તુ સીટ બેલ્ટ અને બીજા તમામ જે સેફટી રૂલ્સ છે એને લાગુ પડે છે. નીતા મેમ, તમને દરરોજ એવા પણ કેસ મળતા હશે કે જ્યારે નિર્દોષોનો ભોગ લેવાયો હોય, જે લોકો તમામ નિયમો ફોલો કરે છે તેમ છતાં પણ તેમનો અકસ્માતના કારણે જીવ જતો હોય છે. આવા કેસ તમને કેટલા જોવા મળે છે દરરોજની વાત કરીએ? આમ તો આપ જે કહો છો એમાં જે વ્હીકલનો ખરેખર ખોટી રીતે અથવા તો બેજવાબદાર રીતે જેણે ચલાવ્યું છે તો જે ભોગ બનનાર છે સામે, તો
તો એ નિર્દોષ જ હોય છે હંમેશા. તો બેજવાબદાર રીતે જે રીતે વ્હીકલો ચલાવવામાં આવે છે તો એમાં ઘણી વખત વ્હીકલ ચાલકનો પણ વાંક હોય છે, ઘણી વખત રોડ એન્જિનિયરિંગનો પણ ક્યાંક ના ક્યાંક ખામી જોવા મળે છે. અમદાવાદ શહેરની જો વાત કરીએ તો 2023ના અનુસંધાને 2024માં અમે ટ્રાફિક વિભાગે, અમદાવાદ શહેરના ટ્રાફિક વિભાગે રોડ એન્જિનિયરિંગના ઘણા બધા સુધારા કરાવડાવ્યા અને વાહન ચાલકોને અવેરનેસ માટે પણ અમે ઘણા બધા પ્રયત્નો કર્યા અને એન્ફોર્સમેન્ટ પણ, કે ઓવર સ્પીડમાં વ્હીકલ ચાલતા હોય તો એના પણ અમે ઘણા બધા ઈ ચલાન જનરેટ કર્યા. એના માટે અમે ઘણી બધી આપના માધ્યમથી કે અન્ય માધ્યમથી પણ અમે સોશિયલ મીડિયા પર જાહેરાતો કરી. એટલે અવેરનેસ, રોડ એન્જિનિયરિંગ અને એન્ફોર્સમેન્ટ, કે હેલ્મેટના કે સીટ બેલ્ટના પણ અમે ઘણા બધા કેસ કર્યા. સફીન સરે કહ્યું એમ કે 2024માં અમે 2023 કે આગલા વર્ષો કરતાં ઘણા બધા વધારે કેસ કરીને લોકોને કમસે કમ હેલ્મેટ કે સીટ બેલ્ટ પહેરતા કર્યા અને જેના પરિણામે જે માર્ગ અકસ્માતમાં નિર્દોષ લોકોના મોત થતા હતા કે જે હેલ્મેટ નહોતા પહેરતા અને સામેના મોટા વ્હીકલો એમને ઇન્જર્ડ કરતા હતા, તો એ બધી જ બાબતોમાં અમે સુધારો લાવી શક્યા છીએ. 2023ના અનુસંધાને 25%, આ બહુ મોટો ફેર છે, 25% અકસ્માતોમાં ઘટાડો લાવી શક્યા છીએ અને 25% ફેટલ એક્સિડન્ટમાં પણ અમે ઘટાડો લાવી શક્યા છીએ. તો અમદાવાદ સિટીની જ આ વાત કરું છું તો એમાં 121 જણના 2023માં જે મૃત્યુનો આંક હતો અકસ્માતમાં, એ જ જોતા 2024માં મૃત્યુનો આંકમાં અમે ફેટાલિટી એમાં અમે 121 જણને બચાવી શક્યા છીએ, એમ કહીએ તો ખોટું નહીં. ખરેખર આ બિરદાવવા લાયક બાબત છે, તાળીઓ તો બનવી જ પડે. ડોક્ટર ડિમ્પલ, હવે તમારી પાસે આવીશ, કારણ કે મેં એવું સાંભળ્યું છે કે જ્યારે કોઈનો અકસ્માત થાય ત્યારે ગોલ્ડન અવર હોય છે, 1 કલાકનો સમય. એ દરમિયાન કોઈને સારવાર મળી જાય, કારણ કે ગંભીર અકસ્માત હોય, બની શકે કે વ્યક્તિ વિકલાંગતાને પણ ફેસ કરે, ત્યારે તમે કેવી રીતે એ કેસને ટેકલ કરો છો? એટલે આ એક બહુ અગત્યનો તમે શબ્દ વાપર્યો, ગોલ્ડન અવર. જ્યારે અકસ્માત થાય ને ઇન્જરી થાય ત્યારે ઇનિશિયલ ટ્રીટમેન્ટ એ બહુ અગત્યની વસ્તુ છે. એટલે એઝ એ રાહદારી, આજે અકસ્માત હું કોઈ બાજુમાં છે જે નોન મેડિકલ પર્સન છે એને 2-3 વસ્તુ ખાસ ધ્યાન રાખવી જોઈએ. એક તો વ્યક્તિને પહેલા શ્વાસ ચાલે છે કે નહીં. એટલે જો વ્યક્તિ અવાજ કરતો હોય અથવા તો કંઈક હેલ્પની માંગણી કરતો હોય તો દેટ મીન્સ કે એનો શ્વાસ સરખી રીતે ચાલે છે. પહેલું કામ, એમને એમના કપડાં, હેલ્મેટ પહેર્યું તો હેલ્મેટ ઢીલી કરી દઈએ, કપડામાં કોઈક નેક ઉપર કંઈક એમને કન્સ્ટ્રિક્ટ કરતું હોય તો એ દૂર કરીએ, આપણું એમનો બેલ્ટ હોય પેન્ટનો તો એ ઢીલો કરી દઈએ અને પછી એમને તરત પડખા પર સુડાવી દેતા હોય છે. પડખા પર સુડાવવાનું કારણ એક જ હોય છે કે જ્યારે ચત્તા સૂતા હોય ત્યારે જીભ પાછળ પડી જાય અને એને કારણે શ્વાસ રોકાઈ જતો હોય છે. બીજું, કદાચ વોમિટ કે એવું કંઈક થાય તો પણ બહાર નીકળી જાય, એનો બીજો મોટો એડવાન્ટેજ છે. ત્રીજું, એમને થોડુંક કપડાં કે એમ ઢાંકી તો રાખીએ જ, કારણ કે નહીંતર એમને ઘણી વખત ઠંડીને એવું લાગતું હોય છે, અને એમની જોડે થોડીક વાત કરી અને એમને કોન્શિયસ રહેવાનો પ્રયત્ન કરીએ, એમને કાઉન્સિલિંગ કરીએ અને મીન વાઇલ એમના રિલેટિવ અથવા તો 108ને આપણે કોલ કરી અને ઇમિડિયેટલી બોલાવવાનું કરવું જોઈએ. હવે આ જ વસ્તુ રોડ અકસ્માતમાં એ 2 વ્હીલર માટે થયું, પણ જ્યારે કાર અકસ્માત થયો જેમાં 2-3 પેસેન્જર્સ છે તો એમાં ખાસ અગત્યની વસ્તુ એવું છે કે જ્યારે કોઈ અનકોન્શિયસ અંદર હોય તો એને મહેરબાની કરીને તરત કાઢવાનો પ્રયત્ન ન કરીએ, કારણ કે એમાં હેડ ઇન્જરી અથવા તો સર્વાઇકલ નેક એટલે ગળાના ભાગમાં મણકામાં ઇન્જરી થઈ હોય એવું બની શકે, અને જ્યારે એમને કાઢવા જઈએ છીએ એઝ એન લેમેન ત્યારે એમાં નુકસાન વધારે થતું હોય છે. એટલે એ ધ્યાન રાખી અને જ્યારે 108 આવે અથવા તો પોલીસ મદદ આવે ને એ લોકો હેલ્પ કરે એ વધારે જરૂરી છે. કોન્શિયસ વ્યક્તિઓ તો એને જરા કાઢી શકતા હોય છે, કારણ કે તરત જ કહે કે ભાઈ મને અહીંયા તરત દુખ્યું કે તકલીફ થઈ અને અટકી જવાના છે. એટલે આવા મલ્ટિપલ સિચ્યુએશનમાં ડિફરન્ટ રીતે ટેકલ કરવું પડતું હોય છે, પણ એનું અગત્યનું એરવે એમનો ચાલુ રહેવો જોઈએ. બીજું, એનું ક્યાંક બ્લીડિંગ થતું હોય તો તરત એના પર કપડું બાંધી દઈએ કે જેથી બ્લીડિંગ એને અટકાવી દઈએ, આ ધ્યાન જરૂરી છે. તો ડોક્ટર ડિમ્પલ, એક મિનિટ હું ઇન્ટરપ્ટ કરું છું સરની વાતમાં, કે સરકારે પણ આના માટે ગુડ સેમારિટનની એક યોજના બનાવી છે કે ગોલ્ડન અવરમાં, એટલે કે પહેલા કલાકમાં, અકસ્માતના પહેલા કલાકમાં કોઈ પણ રાહદારી જો હોસ્પિટલે પહોંચાડે ઇન્જર્ડ વ્યક્તિને અને એનો જીવ બચાવે તો એને પ્રોત્સાહન રૂપે ઇનામ અને સર્ટિફિકેટ બંને મળે છે. 5,000 રૂપિયાનું ઇનામ સરકારે જાહેર કરેલું છે.
તો વધુમાં વધુ લોકો ગુડ સેમેરિટન બની અને માર્ગ અકસ્માતમાં ઇન્જર્ડ બનતા લોકોને બચાવે એવી મારી આપના માધ્યમ દ્વારા લોકોને અપીલ છે. મેમ આજ મારો સવાલ હતો કે ઘણા લોકોને અંદરથી જેવું થતું હોય કે હું જઈશ ને ફસાઈ જઈશ ફસાઈ જઈશ, કાયદાના એવું ઘણા કારણે, હોય એટલે એવી ગેરસમજ પણ ઘણી વખત સોશિયલ મીડિયાના થ્રુ પણ એવા ગેરસમજ પેદા કરે એવા મેસેજીસ વાયરલ થતા હોય છે. તો તમે યુવાનોમાંથી એ કેવી રીતે માનસિકતા દૂર કરશો? આ થોડી જે વિસ્તૃત વાત. ગુડ સેમેરિટન વાળી વાત છે, એ સિવાય બી હું આપને કહું કે 108માં ફોન કરનાર વ્યક્તિના નંબર અને ઓળખ પણ છુપાવવામાં આવે છે. આપણે એને કોઈ કાયદાની કોઈ આંટીઘૂંટીમાં લેતા નથી. અને લોકોને પણ મારી અપીલ છે કે પોલીસ અકસ્માત થાય છે ત્યારે જેણે ફોન કર્યો છે પહેલા કલાકમાં જો પહોંચાડે તો સરે કહ્યું એમ આપણે બચાવી શકીએ છીએ. અને સરકારે પણ એના માટે પ્રયત્ન ગુડ સેમેરિટનનો કર્યો છે. તો એવા વ્યક્તિને અમે અકસ્માતના ગુનામાં કે ક્યાંય કોઈ રીતે હેરાનગતિ કરતા નથી અને એમને કાયદાનું આ રક્ષણ મળેલું જ છે. જી. ડોક્ટર ડિમ્પલ, કોઈ પણ વ્યક્તિ અકસ્માતનો ભોગ બને ત્યારે કોઈ અન્ય વ્યક્તિ લઈને આવે છે તો ડોક્ટરની પ્રાથમિકતા શું હોય છે? શું ત્યારે અકસ્માતનો કેસ છે, કોઈએ ગાડીનો અકસ્માત કર્યો અને ત્યારબાદ કોઈ વ્યક્તિ ઘાયલ છે, તો શું પહેલા પોલીસને ઇન્ફોર્મ કરવામાં આવે છે ત્યારબાદ ડોક્ટર સારવાર કરે છે? તે વિશે વિસ્તૃત વાતચીત કરવી છે. અને આમાં બહુ સ્પેસિફિક નિયમો છે અને અમારું કામ પહેલા સારવાર આપવાનું હોય છે. એને ઇમિડિયેટલી જે પ્રાથમિક સારવારની જરૂર હોય, જે કંઈ જરૂરી હોય, જેને કહીએ કે આપણે પાઇન્ટ ચાલુ કરવાનો હોય, ઓક્સિજનની જરૂરત હોય કે જે જરૂરી હોય એ ટ્રીટમેન્ટ પહેલાં ચાલુ કરી અને પછી જ પોલીસને કે એમના રિલેટિવને જાણ કરવાની હોય છે. એટલે એ બહુ સ્પેસિફિક છે બાબતમાં કે અમારે કોઈ, અને એના માટે સરકારના નિયમ હોય છે કે અમારે કદાચ દર્દી કોઈ કારણસર એના માટે પૈસા પણ ન ભરી શકે તો અમે એને એન્ફોર્સ નથી કરી શકતા કે ભાઈ તમારું બિલ આટલું થયું ને તમારે હવે આટલા પૈસા આપવા જ પડશે. એ લોકોને પહેલા કલાક 2 કલાક સારવાર કરી અને પછી તમે ગવર્મેન્ટ હોસ્પિટલમાં એમને શિફ્ટ કરી શકો છો. પણ એની ટ્રીટમેન્ટ આપવી એ બહુ જ પ્રાઇમા અને બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જી. સફીન સર, તમને હવે એક પ્રશ્ન છે કે દેશમાં દર વર્ષે 1.72 લાખથી વધુ લોકો મોતને ભેટે છે માત્ર ને માત્ર અકસ્માતોના કારણે. હવે આ જે સંખ્યા છે તે વધી રહી છે, તો તેની પાછળ જવાબદાર કારણો કયા છે અને હ્યુમન બિહેવિયરને કેન્દ્રમાં રાખીને આ જવાબ મને જાણવો છે. જસ્ટ ટુ એડ, પહેલા ડોક્ટર સાહેબે જે વાત કરી એમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું હવે નોટિફિકેશન છે કે કોઈ પણ હોસ્પિટલ જે છે એક્સિડન્ટના વિક્ટીમને પૈસાના કારણે ટ્રીટમેન્ટ આપવાની ના નહીં પાડી શકે. અને ઇનિશિયલી 1.5 લાખ રૂપિયાનો ખર્ચો જે છે એ ગુજરાત સરકારે પ્રોવાઈડ કર્યો છે. કોઈ પણ હોસ્પિટલ જે એક્સિડન્ટ વિક્ટીમને ટ્રીટમેન્ટ આપે છે એને એ રીએમ્બર્સ કરી આપે છે. એટલે ઘણી બધી હોસ્પિટલ્સને પણ આ વસ્તુ ખબર નથી, તો ગવર્મેન્ટનો GR છે અને એ બાબતે પણ તમામનું ધ્યાન દોરવું જરૂરી જણાય છે. કમિંગ બેક ટુ નંબર ઓફ એક્સિડન્ટ્સ, જે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર વિથ એવરી યર આપણે ફેટાલિટીઝ અને નંબર ઓફ રોડ ક્રેશિસ જે છે એ વધે છે. ફોર્ચ્યુનેટલી અમદાવાદ સિટીમાં 2024માં બ્રેક લાગી છે. 25% જેટલા ફેટલ્સ જે છે એ 23 કરતાં 24માં ઘટ્યા છે. જવાબદાર ફેક્ટર્સની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે ઓફકોર્સ જે વ્હીકલ ઓનર્સ છે, જે ડ્રાઈવર્સ છે, એમના જે કોમન મિસ્ટેક્સ આપણે જે ગણાવી એ છે. એની સાથે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય જે હું મૂકવા માંગુ છું ને જે દર વખતે ઓવરલુક થઈ જાય છે એ છે એન્જિનિયરિંગ. આપણે દર વખતે જ્યારે પણ રોડ સેફટીની વાત કરતા હોઈએ ત્યારે ટ્રાફિક પોલીસ શું કાર્યવાહી કરી છે અને રોડ યુઝર્સ શું કરી રહ્યા છે એ બે જ મુદ્દાઓ પર સીમિત થઈ જઈએ છે. બટ વી ડોન્ટ ટોક અબાઉટ સેફટી ઓન રોડ્સ. અને જે રોડ્સની ડિઝાઇન કરવામાં આવે છે, જે એન્જિનિયર્સ એને પ્લાન કરે છે, જે અનઓથોરાઇઝ મીડિયમ્સ ઓપન રાખવામાં આવે છે, જે ફોલ્ટી જંકશન્સની ડિઝાઇન્સ કરવામાં આવે છે, એના ઉપર વાત કરવાનું દર વખતે ચૂકી જઈએ છીએ. મોટર વ્હીકલ એક્ટની અંદર હવે સ્પેસિફિક જોગવાઈ છે સેક્શન 198A માં કે કોઈ રોડ એન્જિનિયરિંગની ખામીના કારણે કોઈ અકસ્માત થશે અને એમાં કોઈ વ્યક્તિનો જીવ જશે અથવા ફિઝિકલી ડિસેબલ થશે તો રોડ ઓનિંગ એજન્સી, એના સુપરવાઇઝરી એજન્સી અને એની ડિઝાઇનિંગ એજન્સી એ તમામને એના માટે જવાબદાર જે છે એ ગણવાનું હવે વૈધાનિક પ્રોવિઝન છે. અમદાવાદ ટ્રાફિક પોલીસે આજે 25% એક્સિડન્ટ્સ ઘટાડ્યા છે. એની અંદર પણ સૌથી મેઇન કન્ટ્રીબ્યુટિંગ ફેક્ટર કોઈ હોય તો એ એન્જિનિયરિંગ છે. બીકોઝ વી ઓલ્સો ફેલ્ટ કે દર વર્ષે પોલીસ કેસીસ જે છે એ ગયા વર્ષ કરતા વધુ કરતી હોય છે. જેમ કે આ વર્ષે અગર રોંગ સાઈડના 400 FIR થઈ છે તો આવતા વર્ષે 500 થશે. ઇઝ અ પાર્ટ ઓફ અવર વર્કિંગ મિકેનિઝમ. પણ જો દર વર્ષે એન્ફોર્સમેન્ટ વધી રહ્યું છે તો પછી દર વર્ષે અકસ્માત ઘટવા જોઈએ અગર એનું ડાયરેક્ટ કોરિલેશન હોય તો. પણ એવું થઈ નહોતું રહ્યું.
વી ચેન્જ ધ અપ્રોચ. અમે એએમસી, ઓડા અને એનએચએઆઈ અને આરએનબી સાથે રહી અને આ તમામ વિગતો પર વાત કરી. ફોર એક્ઝામ્પલ, આપણે એસજી હાઈવેનું ઉદાહરણ લઈ લઈએ તો એસજી હાઈવે પર જેટલી પણ ફેટાલિટીઝ થાય છે એમાંથી 60% ફેટાલિટીઝ પેડેસ્ટ્રીયનની છે, જે લોકો ચાલતા રોડ ક્રોસ કરે છે. પણ ટીલ ડેટ આપણને એસજી હાઈવે પર પેડેસ્ટ્રીયન ક્રોસિંગની ફેસિલિટી નથી મળી. તો આના માટે એ વાહન ચાલકને જવાબદાર ગણવો કે એ રાહદારી કે જેની પાસે કોઈ ઓપ્શન નથી અને એટલે પેલી ફેન્સિંગ કૂદીને રોડ પર આવે છે એને જવાબદાર ગણવો. એની વચ્ચે જે ડિઝાઇનિંગ એસ્પેક્ટ છે એને આપણે ઇગ્નોર કરી દઈએ છીએ. એટલે આ વખતે જે એપ્રોચ અમે અપનાવ્યો છે એ છે કે એએમસી, ઓડા, એનએચઆઈ અને આરએનબીના એન્જિનિયર્સને સાથે રાખી અને જ્યાં જ્યાં પણ બ્લેક સ્પોટ્સ છે, બ્લેક સ્પોટ્સનું એનાલિસિસ કરીને રોડ એન્જિનિયરિંગના માઇનર ચેન્જીસ, કે કોઈક જંકશન છે જેના ઉપર એક રસ્તો એવો ખુલી રહ્યો છે કે જે ટીપીમાં પણ નથી અને ડિઝાઇનમાં પણ નથી, છતાંય રસ્તો ઓપન છે, એ રસ્તો બંધ કરાવવાથી ત્યાં જંકશન્સ પર એક્સિડન્ટ ઘટી ગયા. BRTS ની અંદર જે વ્હીકલ્સ આવી જાય છે એના કારણે એક્સિડન્ટ થાય છે. તો આપણે જોયું છે કે અમુક એરિયાઝમાં BRTS ના શટલ્સ કામ કરે છે, અમુક એરિયામાં નથી કરતા. તો અગર એ જે એરિયામાં નથી કરતા એ કામ કરતા થઈ જાય તો BRTS માં એન્ટ્રીનો પ્રશ્ન જ બંધ થઈ જાય અને અકસ્માત ઘટી જાય, બીકોઝ 24 કલાક પોલીસ હાજર નથી રહી શકવાની. જી રાઈટ. સો ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર જે આઈ વુડ લાઈક ટુ હાઇલાઇટ. સર, BRTS ના ક્વેશ્ચન પર જ મારે આવવું છે, કારણ કે BRTS કોરિડોરને લઈને બધાને જાણકારી છે કે તેનો ઉપયોગ અન્ય વાહન ચાલકોને નથી કરવાનો, પરંતુ સામાન્ય રીતે અમદાવાદના રસ્તાઓમાં જ્યારે ટ્રાફિક જામ થાય તો આ વસ્તુ મેં પણ જોઈ છે કે તેઓ BRTS ના કોરિડોરમાં અંદર જતા રહે છે અને અકસ્માતનો ભોગ બને છે. આવા અકસ્માતોની સંખ્યા કઈ રીતે ઘટાડી શકાય? આપે જોયું હશે કે જે અકસ્માતો થયા છે એવા જ કોરિડોરમાં થયા છે કે જ્યાં BRTS ના શટલ્સ ઓપન છે, બીકોઝ ડાયરેક્ટ એક્સેસ અલાઉડ છે. અગર એ શટલ્સ બંધ થઈ જાય, એમના પાસે પ્રોવિઝન છે ઓલરેડી, બંધ કરી દેવામાં આવે તો BRTS ના એક્સિડન્ટ્સ બંધ થઈ જાય, બટ ઇટ ઇઝ નોટ ડન સો. અને એના કારણે ઘણીવાર જે વ્હીકલ્સ છે, BRTS તો દૂરથી દેખાઈ જાય પણ જે પ્રાઇવેટ વ્હીકલ્સ એ નથી દેખાતા અને પેડેસ્ટ્રીયન રોડ ક્રોસ કરવા જાય છે અને એ એક્સિડન્ટ થાય છે અને એના કારણે ફેટાલિટી થતી હોય છે. અને જે સિગ્નલ્સ છે તેની પણ સમજ નથી હોતી ઘણી વખત. લાયસન્સ છે, લાયસન્સની બધી પ્રક્રિયાઓ પાર કરી લીધી છે, પરંતુ જે નવા નવા રૂલ્સ બને છે વ્યક્તિઓ અપડેટ નથી થતા એનાથી. તેને આપ શું સંદેશ આપશો? સી, આઈ વુડ સે કે આ સમજ નથી એ વાતથી હું એગ્રી નથી કરતો. જે વ્યક્તિ રોડ પર રોંગ સાઈડ ચાલી રહ્યો છે અને ખબર જ છે કે હું રોંગ સાઈડ આવી રહ્યો છું, રાઈટ, જે સિગ્નલ તોડી રહ્યો છે અને ખબર જ છે કે હું સિગ્નલ તોડી રહ્યો છું, ધીસ ઇઝ જસ્ટ અ મેટર ઓફ કેઝ્યુઅલ બિહેવિયર કે મારે ક્યાંક જલ્દી પહોંચવું છે ને એના માટે હું સિગ્નલ તોડીને ફટાફટ પહોંચી જઈશ તો હું કોઈક રેસ જીતી જઈશ. પણ એવા તમામ લોકોને મારી વિનંતી છે કે 2 મિનિટની ઉતાવળ આપણને જિંદગીભર જે છે એ મોંઘી પડી શકે છે. તો એના કરતાં ઘરેથી 5 મિનિટ વહેલા નીકળીએ અને જગ્યા ઉપર આપણે 2 મિનિટ વહેલા પહોંચીએ તો કામ થઈ જશે. પ્લસ અમદાવાદ ટ્રાફિક પોલીસની હેલ્પલાઇન છે 1095. આપણે જ્યારે પણ લાગે કે અમે આ જગ્યાએ ફસાઈ ગયા છે ને લાંબા સમયથી ટ્રાફિક છે તો ડેફિનેટલી એ લોકો એના પર કોલ કરશે તો ચોક્કસથી એમને મદદ મળશે. અમદાવાદ શહેરની અંદર ટ્રાફિક જામનો જે પ્રશ્ન છે ઘણી બધી જગ્યાએ એવો છે કે અંડર કન્સ્ટ્રક્શન કામ ઘણી બધી જગ્યાએ ચાલી રહ્યા છે. અત્યારે આપણે રિંગ રોડની જ વાત કરીએ તો 6 ફ્લાયઓવર્સનું કામ એક સાથે ચાલુ છે. એના સિવાય સિટીની અંદર પણ ઘણા બધા ફ્લાયઓવર્સ, બુલેટ ટ્રેન, એ બધા જ કામ ચાલુ છે. એટલે ક્યારેક આ ટ્રાફિક જામનો પ્રશ્ન જે છે એ ફેસ કરવાનો થતો હોય તો એવા સમયે ટ્રાફિક પોલીસની મદદ લઈ અને 1095 પર કોન્ટેક્ટ કરીને આપણે એને સોલ્વ કરી શકીએ છીએ. પણ એના માટે સિગ્નલ તોડવાથી ટ્રાફિક જામથી બચી જઈશું એ એક મિથ છે અને એમાં જ લોકો ફસાતા હોય છે. ઘણીવાર એવું પણ જોયું છે કે ટ્રાફિક જામ થયો છે એટલે લોકો રોંગ સાઈડ જવાનું ચાલુ કરે છે, પણ એમને ખબર નથી કે રોંગ સાઈડ જઈને એ ટ્રાફિક જામને વધારે કોમ્પ્લેક્સ કરી રહ્યા છે, રાઈટ, બીકોઝ સામેવાળી લેનને પછી ઓબ્સ્ટ્રક્ટ કરે છે. એટલે એ અમારા માટે પણ એક ચેલેન્જ થઈ જાય છે. તો આ એક થોડી પેશન્સ રાખી અને ટ્રાફિક પોલીસને જો સપોર્ટ કરીએ તો આ ઘણા બધા પ્રશ્નો જે છે સોલ્વ કરી શકાય છે. નીતા મેમ, આ વખતની અમારી થીમ છે સડક સુરક્ષા અભિયાનની કે પરવા કરીશું તો સુરક્ષિત રહીશું. અને સૌથી વધારે સુરક્ષાની કોઈ જરૂર હોય તો એ વલ્નરેબલ વર્ગ છે બાળકો, કારણ કે સૌથી વધારે મોત થતા હોય દર વર્ષે તો 9000 થી વધુ બાળકોના મોત થાય છે દેશમાં. તો બાળકોને સુરક્ષિત વાતાવરણ મળે, માતા પિતા પણ એ તમામ રૂલ્સ ફોલો કરે, તેને લઈને આપ શું કહેશો? બિલકુલ આપની વાત સાચી છે. અમે વર્ષની શરૂઆતમાં અમે શાળા સંચાલકો સાથે આ અંગેનો એક સેમિનાર કર્યો હતો કે જેમાં શાળા સંચાલકોને એમની હાઈસ્કૂલમાં કે સ્કૂલમાં
શાળાએ આવતા બાળકોની સુરક્ષા માટે શું કરવું જોઈએ, તો એના માટેનો આખો અમે સેમિનાર કર્યો હતો અમદાવાદ ટ્રાફિક પોલીસ તરફથી. અને એમાં અમે શાળાએ જે 16 વર્ષ થયા હોય ને બાળકો 2 વ્હીલર લઈને આવે છે કે જેમને લાયસન્સ પણ નથી હોતું, તો એવા બાળકોને પણ ઓળખીને અમને જાણ કરવી અથવા તો તમારા દ્વારા ના પાડવી, કારણ કે એમના પાસે લાયસન્સ નથી હોતા. બીજું, શાળાઓમાં જે બહાર નીકળે છે અને મોટાભાગની શાળાઓ રોડ ઉપર હોય છે, તો એ જે શાળાઓ છે એમના મેઇન ગેટ આગળ ધારો કે સ્પીડ બ્રેકર નથી, તો એ બનાવવા માટેની પણ અમે સંચાલકોને વિનંતી કરી હતી કે આપ દ્વારા અમને પ્રપોઝલ મોકલો, અમે એ કરાવીશું જેથી કરીને ત્યાં વ્હીકલો રોડ ઉપર ધીમા પડે અને બાળકો રસ્તો ક્રોસ કરી શકે. અને ત્રીજી વસ્તુ, અમે શાળાએ જે વાનમાં કે પછી રિક્ષામાં બાળકોને લઈ જવાતા હતા, એવી રિક્ષા કે વાનમાં બાળકોની સંખ્યા જે નિયમ છે આરટીઓનો એના પ્રમાણે છે કે નહીં એ પણ ચેક કરવા માટે સંચાલકોને અમે અપીલ કરી હતી કે તમે આ બાબતની પણ એક શ્યોરિટી કરજો જેથી કરીને તમારી જ શાળાના બાળકોની સુરક્ષા થઈ શકે. એટલે ટ્રાફિક પોલીસ તરફથી આવા અવારનવાર કાર્યક્રમો પણ થાય છે અને અમે શાળાઓમાં જઈને પણ આ જ બાબતનું બાળકોને પણ જ્ઞાન આપીએ છીએ ટ્રાફિકનું, કે ક્યાં કઈ જગ્યાએ કેવી રીતે અકસ્માત સર્જાતા હોય છે. એટલે અવેરનેસ અને શાળાઓ સાથેના આ રીતના કાર્યક્રમ કરીને પણ આપણે બાળકોની સુરક્ષા વધારી શકીએ છીએ. વાલીઓના પણ અમે સેમિનાર કરતા હોઈએ છીએ કે વાલીઓએ પણ પોતાના બાળકોને, પેરેન્ટ્સે પણ પોતાના બાળકોને ટ્રાફિક અંગેની કેવી સમજ આપવી જોઈએ એ પણ અમે અવેરનેસના કાર્યક્રમો એમાં પણ કરતા હોઈએ છીએ. અને આ રીતે અમે બાળકોની સુરક્ષા માટે કામ કરતા હોઈએ છીએ. જી સર. સ્કૂલ સેફટી અને બાળકોની સેફટીની આપણે વાત કરતા હોઈએ ત્યારે એ એક્સિડન્ટ્સને આપણે ઇગ્નોર ના કરી શકીએ જે નોર્મલ ટાઈમમાં રોડ્સ પર થઈ રહ્યા છે. જેમ કે 2-3 એક્ઝામ્પલ્સ હું એવા આપીશ કે બાળક ફાધરની પાછળ બેસીને જાય છે, બમ્પ આવે છે અને બાળક નીચે પડી જાય છે અને પાછળની ગાડીની અંદર એનું ડેથ થાય છે. એ સિવાય એક એક્સિડન્ટ એવો હતો કે જેની અંદર એ 2 વર્ષના બાળકને આંટો મરાવવા માટે નીકળે છે હાથમાં બાઇક પર બેસાડીને, અને જે બાઇક છે જે સ્લીપ ખાઈ જાય છે અને એ બાળકની ત્યાં ડેથ થઈ જાય છે. જે ડ્રાઈવર જે જીવે છે પણ બાળક એક્સપાયર થઈ ગયું, રાઈટ. એ જ રીતે હમણાં રિસેન્ટલી એક અનુપમ બ્રિજ પાસે એક એક્સિડન્ટ થયો હતો જેની અંદર એક નાના એની બાળકીને લઈને જઈ રહ્યા છે, બાજુમાં ટ્રક છે. ઓફકોર્સ ટ્રક ચાલકનો વાંક છે, પણ એમનો વાંક એ છે કે એ રોંગ સાઈડ લેવા માટે ગયા અને ટ્રકની નીચે આવી ગયા એના બ્લેન્ક સ્પોટમાં. એટલે જે ડ્રાઈવર્સ બાળકોને લઈને જઈ રહ્યા છે એમના માટે બહુ ઇમ્પોર્ટન્ટ વિષય છે કે આપણે આપણી સેફટી, આપણે તો હેલ્મેટ પહેરીએ છીએ પણ બાળકને હેલ્મેટ પહેરાવવાનો કન્સેપ્ટ જ હજુ સુધી નથી આવ્યો. તો વી શુડ એન્શ્યોર ધેટ. એટ ધ સેમ ટાઈમ જે સ્કૂલ્સની આપણે વાત કરીએ છીએ એમાં પણ આપણે મલ્ટી એજન્સી અપ્રોચ જે છે એને ઇમ્પ્લિમેન્ટ કરવો પડશે. બાળકને 1 માર્ક ઓછો આવે તો અડધો કલાક સુધી લેક્ચર આપી શકે છે ટીચર, અને એ 1 માર્ક યુનિટ ટેસ્ટનો હોય છે જે એને કરિયરમાં ક્યાંય કામ નથી આવવાનો. પણ એ જ બાળક સ્કૂટી ઉપર મમ્મીની પાછળ ઊંધું બેસીને આવે છે ત્યારે કહેવાની જવાબદારીથી આપણે હાથ ઉપર કરી દઈએ છીએ કારણ કે એ ગેટની અંદર નથી. એટલે આ એક મોરલ રિસ્પોન્સિબિલિટી દરેક સ્કૂલ્સ, ટીચર્સ અને એસોસિએશનને પણ લેવી પડશે. સર, મેં તો એક સ્કૂલમાં એવું પણ જોયું છે કે બાળકો બહાર પાર્ક કરે છે, પોતાનું વ્હીકલ લઈને આવે તો સ્કૂલની અંદર અલાઉડ નથી. એટલે બહાર પાર્ક કરીને તમે જઈ શકો. પિકઅપ અને ડ્રોપ પણ એટલું જ અનસેફ છે બીકોઝ એ બાળક ગેટની બહાર છે તો એ અમારી જવાબદારીમાં નથી. એટલે આ એક વિચારધારા અને આ એક અપ્રોચ પણ આપણે બદલવો પડશે કે બાળક ઘરેથી નીકળે ત્યાંથી લઈને ઘરે પાછું પહોંચે ત્યાં સુધીની જવાબદારી, નૈતિક જવાબદારી એ પણ સ્કૂલ અને સ્કૂલ સંચાલકોએ લેવી પડશે. અને જ્યારે બાળક જીદ કરે, જુવેનાઇલ ડ્રાઇવિંગની વાત કરીએ કે ઘણી વખત એવું બનતું હોય છે કે બાળક બીજા લોકોને જોઈને જીદ કરે કે મારે પણ વ્હીકલ ચલાવવું છે, તો માતા પિતા આપી દે છે ચાવી ઇઝીલી, એટલે એમને ઇઝીલી એક્સેસ છે. તો પછી એમને એવો પણ અંદાજ નથી કે આ વ્હીકલ મળ્યા પછી કોઈ દુર્ઘટના બને તો તેમાં શું થશે. આમાં એક કાયદાકીય પ્રોવિઝન જે છે આઈ વુડ લાઈક ટુ મેન્શન કે જુવેનાઇલ ડ્રાઇવિંગના કારણે કોઈ પણ અકસ્માત સર્જાય છે, એ પછી માઇનર હોય, સિરિયસ હોય કે ફેટલ હોય, તો એમાં જે વાહનનો ઉપયોગ થયો છે એ વાહનના માલિક વિરુદ્ધમાં એમવી એક્ટની અંદર જોગવાઈ છે કે એ માલિકમાં 3 વર્ષની કેદની સજા અને 25,000 રૂપિયા સુધીના દંડની જોગવાઈ હવે કરવામાં આવી છે. અને અમદાવાદ ટ્રાફિક પોલીસે ઘણા બધા કેસીસ પણ એમાં રજીસ્ટર કર્યા છે. અને સાથે સાથે એ જે જુવેનાઇલ ડ્રાઈવર છે એ 18 વર્ષ નહીં પરંતુ 25 વર્ષ સુધી લાયસન્સ મળવાને પાત્ર નથી રહેતો. એટલે આ એક કાયદાકીય જોગવાઈ છે જે હું બધાને ધ્યાને મૂકવા માંગુ છું.
ડોક્ટર ડિમ્પલ, હવે તમારી પાસે આવીશ. જ્યારે અકસ્માત થાય, કારણ કે અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ કે અકસ્માત ન થાય તે પહેલા કેવી કેવી કાળજી લેવી જોઈએ, પરંતુ જો અકસ્માત થઈ જાય ત્યારબાદ લોકોને આપ કેવી સલાહ આપશો? કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે કે પ્રાઇમરી સારવાર ECG ત્યાં મળી જાય અથવા તો અન્ય કોઈ સારવાર ત્યાં મળી જાય, લોહી બંધ થઈ જાય, તો તે માટે આપ શું કહેશો? સૌથી અગત્યનું આપણે જેમ ડિસ્કસ કર્યું એમ ગોલ્ડન અવર, એ રીતે દરેક વ્યક્તિને પ્રાથમિક સારવાર સારી રીતે મળવી જોઈએ. બે વસ્તુ અગત્યની, એક એરવે, એમનું શ્વાસોશ્વાસ ચાલુ રહેવું જોઈએ, અને બીજું ક્યાંક બ્લીડિંગ થતું હોય તો બ્લીડિંગ અટકાવવું. આ બે વસ્તુ સૌથી અગત્યની છે કે જેને કારણે આપણે દર્દીને બચાવી શકીએ છીએ. એટલે આ બે વસ્તુ પર ધ્યાન રાખીને એટલું ફોકસ કરીને દર્દીને જો પહોંચાડવામાં આવે હોસ્પિટલ તો એ દર્દી બચી શકતા હોય છે. ત્રીજું અગત્યની વસ્તુ એટલું છે કે ઘણી બધી વખત હેડ ઇન્જરી ને નેક ઇન્જરી થઈ હોય તો એની મૂવમેન્ટ કરતી વખતે ધ્યાન રાખવું પડે કે જ્યારે પેશન્ટ અનકોન્શિયસ હોય તો એને એક આખા સપોર્ટ સાથે એને ઊંચકીએ, રાધર દેન આમ સાદી ભાષામાં કહીએ તો ટીંગાટોળી કરીને કે બે હાથ બે પગ પકડીને ઊંચકીએ તો એ નેક એકદમ એક્સટેન્શનમાં જાય ને એમાં નુકસાન થઈ જતું હોય છે. તો આટલું ધ્યાન રાખવું એ ખૂબ જરૂરી છે. અને કોઈ ક્રુશિયલ એવી ઇન્જરી થઈ જાય જેમાં સારવાર મળવી ખૂબ જ ટફ થઈ જાય, તો ત્યારે તમારી પ્રાથમિકતા શું હોય છે? પહેલા, કારણ કે પરિવાર પણ હાજર નથી અને તમારે સર્જરી કરવી પડે તેવું હોય, એવી સ્થિતિમાં તમે શું કરી શકો છો? સફીકભાઈ કીધું એમ અમારું ફરજ એવી છે કે અમારે તરત જ એને જે કંઈ જરૂરી હોય પ્રાથમિક સારવાર એ તો આપવી કમ્પલસરી છે. એમાં વિચાર જ નથી કરવાનો. એને ઓપરેશનની જરૂર હોય તો ઓપરેશન કરી દેવું જરૂરી છે. એને જે કંઈ સારવાર આપવાની છે, એને એક્સરે કરવાના, સોનોગ્રાફી કરવું, સિટી સ્કેન કરવું, જે જરૂરી હોય સારવાર આપી અને તરત જ એની ટ્રીટમેન્ટ ચાલુ કરવી છે. અને ઓપરેશનની જરૂર હોય તો ઓપરેશન પણ ચાલુ કરી દેવું. મને ખ્યાલ નહોતો કે સરકારે 1.5 લાખ રૂપિયાની જોગવાઈ કરી છે. એટલે સફીન સરનો આભાર માનવો પડશે આ મહત્વપૂર્ણ જાણકારી આપવા માટે. નીતા મેમ, તમે શું કહેશો હવે આ સેશનના અંતમાં? યુવાનોને ખાસ કરીને શું સંદેશ આપશો? કારણ કે એ જ છે ભવિષ્યના ડ્રાઈવર્સ, એટલે સુરક્ષિત હાથોમાં આપણું ભવિષ્ય જવું જોઈએ. બિલકુલ. મારી તો યુવાનોને આપના માધ્યમથી અપીલ છે કે સ્પીડ ઓછી રાખે અને ટ્રાફિકના નિયમોનું પાલન કરે, અને થોડુંક અમદાવાદ સિટી જેવા વિસ્તારમાં પીક અવર્સમાં ટ્રાફિકની સમસ્યા જે રહેતી હોય છે એમાં થોડુંક પેશન રાખીને રોંગ સાઈડ ના જાય, અને સીટ બેલ્ટ પણ બાંધે, નશો કરીને ડ્રાઇવિંગ ન કરે. આવી કેટલીક બાબતો જો ધ્યાનમાં રાખશે, ઓવર સ્પીડમાં એક તો સ્ટન્ટ કરવું અથવા તો ઓવર સ્પીડમાં ચલાવવાની જે ઘેલછા છે એ પણ યુવાનો, એમાં પણ હું એવું માનું કે ટ્રાફિકના નિયમોનું પાલન કરે, જેટલી સ્પીડમાં જવાતું હોય એટલી જ સ્પીડમાં ચલાવે. તો આવી કેટલીક બાબતોનું જો ધ્યાન રાખશે તો ચોક્કસ યુવાનો પોતાની જિંદગી બહુ જ સારી રીતે જીવી શકશે. એ જ હું આપના માધ્યમ દ્વારા અપીલ કરું છું. સફીન સર, હવે તમે શું કહેશો યુવાનોને અને ખાસ કરીને અમદાવાદના યુવાનોને? ખાસ તો જે એક્સિડન્ટનો ડેટા જોઈએ છે એ પ્રમાણે કહેવાની જરૂર વધારે બાળકો અને સિનિયર સિટીઝન્સને છે. મોટાભાગના જે એક્સિડન્ટ થયા છે પેડેસ્ટ્રીયનના, એ પેડેસ્ટ્રીયનમાં જે ભોગ બનનાર છે એમની ઉંમર 50 કરતાં વધારે છે. એટલે એ તમામ લોકોને વિનંતી છે કે જ્યારે પણ આપણે રોડ ક્રોસ કરતા હોઈએ અથવા રોડ પર ચાલીને જતા હોઈએ ત્યારે પોતાની સેફટી જે છે એને પ્રાયોરિટીમાં રાખીએ અને પછી જઈએ. એટ ધ સેમ ટાઈમ જે લોકો, જે સિનિયર સિટીઝન 4-વ્હીલર ચલાવે છે, એવા 5 એક્સિડન્ટ જોયા કે 4-વ્હીલર પરથી કાબુ ગુમાવી દેવાના કારણે નિર્દોષ લોકોનો જીવ ગયો હોય, અને મે બી એજ રિલેટેડ ફેક્ટર્સના કારણે હોઈ શકે. એટલે એમને પણ વિનંતી છે કે જો આપને કોન્ફિડન્સ ના હોય તો પ્લીઝ ડ્રાઈવ ના કરો અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો. એટ ધ સેમ ટાઈમ તમામ યુવાનોને પણ એટલી વિનંતી છે કે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું એ રિયલ ફ્લેક્સ છે. ન કરી અને ઓવર સ્પીડિંગ કરવું અથવા તો કાળા કાચવાળી ગાડી લઈને ફરવું અથવા તો બાઇક પર સ્ટન્ટ કરવા, તો એના માટે અમદાવાદ ટ્રાફિક પોલીસના સોશિયલ મીડિયા પેજ પર આપણને બિફોર આફ્ટર રીલ્સ પણ મળી જશે કે કાયદો શું છે એનું ભાન પણ એ તમામ લોકોને કરવામાં આવે છે. બીકોઝ એમની આ થોડા થ્રીલ માટે આપણે બીજા લોકોનો જીવ જે છે જોખમમાં ના મૂકી શકીએ. એક વ્યક્તિએ મૂક્યો તો એ હજુ સુધી જેલમાં છે. એમાં ઘણા બધા ઇનોસન્ટ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, અને એ કાયદાની પકડ એટલી મજબૂત છે કે ફેટલ જેવો એક્સિડન્ટ હોવા છતાં પણ હજુ નામદાર હાઈકોર્ટમાંથી પણ જામીન મંજૂર નથી થઈ રહ્યા. એટલે કાયદો જે છે પોતાનું કામ કરશે, અમદાવાદ ટ્રાફિક પોલીસ પણ પોતાનું કામ કરશે, બટ એઝ અ સોસાયટી આપણે ટ્રાફિકના નિયમોને પોતાની વેલ્યુ સિસ્ટમમાં જોડીએ
રોંગ સાઈડથી આવવાવાળાને આપણે શરમજનક પરિસ્થિતિમાં મુકાય એવી રીતે જોઈએ. કાળા કાચની ગાડીઓની સોસાયટીમાં એન્ટ્રીઝ બંધ કરાવી દઈએ સોસાયટીઝમાં, રાઈટ? જે લોકો લઈને આવે છે એમને એપ્રિશિએટ કરવાનું બંધ કરી દઈએ. નંબર પ્લેટ વગરની ગાડી હોય તો સોસાયટીમાં એન્ટ્રી આપવાનું બંધ કરી દઈએ. તો આ પ્રકારના કલ્ચરલ ચેન્જીસ જો આપણે લાવીશું તો લાંબા ગાળે આ સિવિક સેન્સનો જે ઇસ્યુ છે એને આપણે પરમનન્ટલી સોલ્વ કરી શકીશું. થેન્ક યુ. ડિમ્પલ સર, એવું કહેવાય છે કે પ્રિવેન્શન બેટર દેન ક્યોર. તમે શું કહેશો એક ડોક્ટર તરીકે, તમારો શું સંદેશ છે? આપણે આખી ચર્ચા કરી એમાં ઘણું બધું ડેથ વિશે ચર્ચા કરી અને ઓફકોર્સ એ કોઈ એક જણનું ડેથ થાય એટલે લાઈફ લોંગ આખા ફેમિલીને એની ખોટ ચાલતી હોય છે. પણ બીજું અગત્યનું જ્યારે ફ્રેક્ચર થાય તો એને 3 થી 6 મહિનાનો ખાટલો આવે છે. તો એ એની જોબ પર નહીં જઈ શકે, એના ફેમિલીનું ધ્યાન નહીં રાખી શકે, એટલે એ પણ મોટું જવાબદારી થઈ જાય છે. અને એના એક્સપેન્સીસ, એટલે બધું જોવા જતા એ એક મોટું બર્ડન થઈ જતું હોય છે ફેમિલી પર, આખું family effect થાય છે. હા, આખું ફેમિલી અફેક્ટ થાય. આજે પછી ઘણા બધા અમને આવીને કે સાહેબ 3 મહિના નહીં જવાનું, હવે કઈ રીતે અમે કરશું, તમે જોબ પર અમારે મુશ્કેલી થશે. પણ હવે જે જરૂરી છે એ કરવું જરૂરી જ છે. એટલે એ નાની વસ્તુ, જેમ બધા ચર્ચા કરીએ કે એક સ્પીડ એ 5 સેકન્ડનું કે મે બી 10 સેકન્ડનું આપણને ડિફરન્સ પડતો હોય તો એની સામે આપણને ઘણું બધું નુકસાન થઈ જતું હોવાને કારણે ખૂબ જરૂરી છે કે પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર. આપણે આપણા હેલ્થ માટે કરીએ છીએ. આજે મને બ્લડ પ્રેશર છે કે કાર્ડિયાક ઇસ્યુ થવાનો છે તો હું એનું ધ્યાન રાખીશ, પણ સમાવદર અકસ્માત માટે હું કદાચ એટલો કોન્શિયસ નથી. એટલું મહેરબાની કરીને લોકો કરે અને એનાથી આપણે બચીએ. બિલકુલ. સફીન સર, નીતા મેમ અને ડોક્ટર ડિમ્પલ, આ તમામ જાણકારી અમારા સુધી અને અમારા દર્શકો સુધી તમે પહોંચાડી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ખૂબ આભાર. હવે આપણે ચર્ચા કરવી છે